ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે ગણી શકો, ભારતે કયા દેશમાંથી 9 સીતા મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા અથવા તો પહોંચાડવામાં આવ્યા? તો બોત્સવાનામાંથી ભારત પાછો એક 9 સીતા લઈ આવ્યું છે, જોઈ લઈએ. અને આ અંતર્ગત આપણી વસ્તી તો કે 48 થઈ ગઈ છે. તો સિંહની અને સીતાની બંનેની વસ્તી યાદ રાખવી. ભારતમાં સીતાની પુનઃપ્રવેશ કાર્યક્રમમાં એક મોટા પ્રોત્સાહન તરીકે બોત્સવાનામાંથી સ્થળાંતરિત 9 સીતાઓ શનિવારે મધ્યપ્રદેશમાં જે કુનો નેશનલ પાર્ક છે ત્યાં છોડવામાં આવ્યા, એટલે મુક્ત કરવામાં આવ્યા. 6 માદા છે, 3 નર છે, તો યાદ રાખવા. અને આ ભારતમાં સીતાની કુલ વસ્તી તો કે 48 પૂગી ગઈ. હમણાં આપણે જોયું તો 28 હતી, કારણ કે બચ્ચાઓને વગેરેને જન્મ આપ્યો હતો, તો 28 થઈ ગઈ હતી. હવે 48 થઈ ગઈ, કારણ કે પાછા 9 આવી ગયા. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ સીતાના ભાગરૂપે આફ્રિકા દેશમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને આ ત્રીજી વાર આપણે લઈ આવ્યા છે, કારણ કે 2022માં પહેલા આપણે નામીબિયાથી 8 સીતા લઈ આવ્યા હતા. નરેન્દ્ર મોદી એનું ઓલું કર્યું હતું. અને ફેબ્રુઆરી 2023માંથી દક્ષિણ આફ્રિકાથી 12 સીતા લઈ આવ્યા હતા. અને હાલ પાછા આપણે બોત્સવાનામાંથી 9 સીતા લઈ આવ્યા. તો આ કેટલા ક્યાંથી લાવ્યા એ પણ યાદ રાખવું. ભારત સરકારે 1952માં સીતાને લુપ્ત જાહેર કરી દીધા, કારણ કે ભારતમાં સીતા ન જોવા મળતા. એ પછી જ આ મહત્વના કાર્યક્રમો લોન્ચિંગ કરવામાં આવ્યા. અને ભારતમાં હાલ 48 જેટલા સીતાઓ છે. તો ખાસ આ મહત્વના પોઈન્ટો પર આપણને યાદ રાખવા.